सूरत स्टेशन सिटी बस टर्मिनल का उद्घाटन गृह राज्य मंत्री हर्ष संघवी ने किया। सूरत की परिवहन प्रणाली को सुचारू बनाने के लिए एक मल्टी मॉडल ट्रांजिट हब बनाया जा रहा है, जिसमें रेलवे, जीएसआरटीसी, सिटी बसें और मेट्रो को जोड़ा जा रहा है। सूरत शहर रेलवे स्टेशन पर प्रतिदिन 20,000 से अधिक यात्री यात्रा करते हैं। इसके तहत रेलवे स्टेशन के पास एक नया सिटी बस टर्मिनल बनाया गया। रेलवे स्टेशन के पास 26 रूटों की 353 सिटी बसें चल रही है। इसका मतलब की है कि ये बसें प्रतिदिन 4,500 चक्कर लगाती है। यह नया सिटी बस टर्मिनल यातायात समस्या को हल करने के लिए बनाया गया था। यह टर्मिनल सुबह 4 बजे से काम करना शुरू कर देगा और रात 12 बजे तक चालू रहेगा। સૌથી ઝડપથી વિકસતું શહેર તરીકે ઓળખાય છે। આ શહેરમાં રોજ બે રોજ વધતી વસ્તીના કારણે રેલવે સ્ટેશન પર અવર જવર એ ખૂબ મોટી સંખ્યામાં વધી હોય ત્યારે રેલવે સ્ટેશન પર ખૂબ ટ્રાફિક જામ થતું હોય અને એવા સમયે આના ટેકનિકલ રસ્તા કઈ રીતે નિકાલવા તે માટે મહાનગરપાલિકા, સુરત પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતે સાથે મળીને આ એક સૌથી ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે। જે રેલવે સ્ટેશનની બહાર સિટી બસો ઊભી રહેતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિકના નિરાકરણ માટે જિલ્લા પંચાયતની આ જગ્યા જે આશરે 4500-5000 વાર જગ્યામાં હાલમાં આ નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, જેના માધ્યમથી રેલવે સ્ટેશનની બહાર આપણે જે રોડ જોયો છે, જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું એ બધી જ બસો અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે। એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે। આવનારા દિવસોમાં એ કામગીરી બી કરવામાં આવશે, જેથી લોકોનો ટ્રેન પકડવામાં જે ક્યાંક મોડું વહેલું થતું હોય તો એવું ના થાય અને સમયસર એ લોકો રેલવે સ્ટેશન પહોંચી શકે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। બીજું કે ડેલીના હજારો વાહનો જેનું પેટ્રોલ ડીઝલ આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બચશે, જે શહેર માટે, આપણી ઇકોનોમી માટે ખૂબ જ ઉપયોગી છે। તો આવા એક પ્રયાસ થકી અનેક નિરાકરણો આવનારા દિવસોમાં આવશે અને આ જ પ્રકારે ટીમ સુરત દ્વારા મહાનગરપાલિકા હોય, મેયરશ્રી હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, પોલીસ કમિશનર હોય, જિલ્લા પંચાયતના ડીડીઓ હોય કે પછી કલેક્ટરશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આ બધાએ ટીમ સુરત તરીકે આ સૌથી ઉત્તમ ઉદાહરણ રાજ્યને સામે મૂક્યું છે। કારણ કે રાજ્ય સરકારના કોઈ બી પ્રકારના હસ્તક્ષેપ વગર લોકલ ટીમે સાથે મળીને આ એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં પેશ કર્યું છે। તે બદલ આખી ટીમ સુરતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।